આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 121 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી જે.બી. સરે જણાવ્યું હતું કે 24 વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જ્યારે સંસ્કૃતમાં 18 વિદ્યાર્થીઓએ 100 ગુણ પ્રાપ્ત કર્યા છે, તો ગણિત સહિતના વિષયમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવ્યા છે। સાચપરા રુદ્રીના પિતા પરેશભાઈ એમ્બ્રોઇડરી વર્ક સાથે સંકળાયેલા છે, ત્યારે રુદ્રીને ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100 ગુણ આવ્યા છે। તેમણે 97.66% મેળવ્યા છે, તો તેણીને આગામી સમયમાં એરોસ્પેસમાં ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા હોવાનું જણાવ્યું છે। આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું એસએસનું રિઝલ્ટ ડિક્લેર થયું। આ રિઝલ્ટની અંદર અમારી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 121 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું અને જ્યારે 195 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। અમારી શાળામાંથી ઘણા બધા વિદ્યાર્થી ગણિતમાં, વિજ્ઞાનમાં, સમાજમાં 100માંથી 100 માર્ક પ્રાપ્ત કર્યા છે। આજના આ રિઝલ્ટની અંદર વિશેષ બાબત એવી છે કે અમારો એક ખૂટ ભાવિક કરીને વિદ્યાર્થી કે જેને 2023-24માં બ્લડ કેન્સર હોવાને કારણે ડૉક્ટરે કીધેલું કે તારી ટ્રીટમેન્ટ બેટા ચાલે છે એટલે તારેથી બોર્ડની પરીક્ષા નહીં આપી શકાય, પણ આ જ વિદ્યાર્થી એનો હોંસલો એટલો બધો બુલંદ હતો અને શિક્ષકોની એટલી હૂફ હતી કે વિદ્યાર્થી 2024-25માં ફરી બોર્ડની પરીક્ષા આપવા માટે બેઠો અને એ જ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં આજના રિઝલ્ટમાં ગણિતમાં, વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક મેળવે છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઉત્તીર્ણ થયો છે। આની ઉપરથી તમામ વિદ્યાર્થીઓએ જીવનમાં એક શીખ મેળવવી જોઈએ કે જો તમારો હોંસલો બુલંદ હોય તો તમે ગમે તેવી સિદ્ધિને પણ હાંસલ કરી શકો છો। એ અમારા ભાવિક ઉપરથી આપણે આ શીખ મેળવી શકીએ તેમ છીએ। માટે શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન।